સમગ્ર ભારત દેશમાં 26મી જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1999 જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગિલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેને કારગિલ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સૌથી વધુ 500 જવાન શહીદ થયા હતા અને 1000થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ કારગિલના યુદ્ધમાં ગુજરાતી જવાનો પણ જોડાયા હતા, જેમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ અકમભાઈ બારિયાનો પણ સમાવેશ થાય છે. ખટકપુર ગામના ભલાભાઈ બારિયાનો જન્મ પિતા અકમભાઈ અને માતા ઝીણીબેનના કુખે થયો હતો. ભલાભાઈએ ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. તેઓમાં દેશદાજની ભાવના હોવાથી તેઓએ સેનામાં જવાનું નક્કી કર્યું હતું અને તેને પરિપૂર્ણ કરતા ભારતીય સેનામાં ભરતીમાં ગયા બાદ જે પણ કસોટી હતી તેને પાર પાડી 12મા રેજિમેન્ટમાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામસામે ગોળીબાર ચાલુ થયો. ગોળીબારની સાથે સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો, પરંતુ દુશ્મનોને મોત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ હતા અને તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વિંધાઈ જતા તેઓ દેશ માટે લડતા લડતા શહીદ થયા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરે વતન શહેરા તાલુકાના ખટકપુર ગામે લાવીને પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં સામસામે ગોળીબાર વચ્ચે દુશ્મનોને મોત આપી શહીદ થયેલા ભલાભાઈ બારિયાને હાલ ખટકપુર ગામમાં રહેતો તેમનો પરિવાર આજે પણ તેમને યાદ કરે છે. મારું નામ બારિયા અશોકકુમાર સોમાભાઈ, જે ભલાભાઈ અખમભાઈ બારિયા છે એ મારા કાકા છે. એ 1999માં કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા. તે અત્યારે એમને અમે યાદ કરીએ છીએ અને અમારા પરિવારને, અમારા ગામજનોને અને અમારા તાલુકા જિલ્લામાં બી ગૌરવની વાત છે કે એ દેશ માટે લડ્યા અને શહીદ થયા છે. અમને બી એમના માટે અત્યારે દર વર્ષે 26 જુલાઈ અને રોજ અમે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એમને યાદ કરીએ છીએ. મારું નામ બળવંતભાઈ અખમભાઈ છે. વીર શહીદ ભલાભાઈ અખમભાઈ બારિયા તેમનો 1999માં કારગિલ યુદ્ધની અંદર શહીદ થયા હતા. અમારા પંચમહાલ જિલ્લાના શહીદ વીર ભલાભાઈ ગર્વ ઊંચું કર્યું હતું. અમારા પરિવારજનોને એવું લાગે છે કે અમારા વીર શહીદ ભલાભાઈ હયાતમાં હોય એવું અમને લાગે છે. જય હિન્દ.